વરાહ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 65મો. ચિત્રગુપ્તે પોતાના દૂતોને બોલાવ્યા અને પોતાની સમક્ષ ભિન્ન ભિન્ન શુભ અને અશુભ કર્મ કરનારા પ્રાણીઓને હાજર કરવામાં આવેલા જોઈ તેમના તરફ સંકેત કરીને દૂતોને આદેશ આપવા માંડ્યો. આ મનુષ્યને ભવસાગરમાં નાખો અને આ બીજા મનુષ્યને ચક્રવર્તી સમ્રાટોને પ્રાપ્ત થતા ઐશ્વર્યયુક્ત સ્વર્ગમાં લઈ જાઓ. આ બીજા અધમ મનુષ્યને વૃક્ષ અને આને પશુ પક્ષી આદિની તિર્યક યોનિમાં નાખો. આ મનુષ્યને સંસાર સાગરથી મુક્તિ આપો અને ભયંકર સર્પ અથવા હાથીની યોનિ શીઘ્ર આપો. આને શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થાઓ. પોતાના પાપ કર્મથી અક્ષય નરકને પ્રાપ્ત થયેલાને ત્યાં રડતા કકડતા તેમજ ત્યાંથી વારંવાર છુટકારો માગતા પોતાના બાપ દાદાઓ આ મનુષ્યને દેખાડો. આ માણસ પોતાના પિતામહ આદિને ભલે એ દશામાં રહેલા જોઈએ. આ અધર્મીએ પોતાની પત્નીનો ત્યાગ કર્યો છે અને પુત્ર પૌત્રાદિક આનો ત્યાગ કર્યો છે. એને રૌરવ નરકમાં નાખો. ભલે ત્યાં એ દુઃખમાં પોતાનો સમય ગાળે. વળી જે આ બીજાઓ અહીં આવેલા છે તેમને હે મારા પરાક્રમી દૂતો બંધનમાંથી શીઘ્ર મુક્ત કરો. એમણે કોઈ પાપ કર્મ કર્યા નથી. અનેક વિપત્તિઓ એમના પર આવ્યા છતાં એમણે અધર્મ નથી કર્યો, પણ એ બધાએ ધર્મનું પાલન કર્યું છે. પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ ધરાવનારાની ઈર્ષા રહિત આ મનુષ્યો અનેક કલ્પો સુધી સ્વર્ગમાં નિવાસ કરે. એમને સુંદર એવી ઘણી સ્ત્રીઓનું સુખ પ્રાપ્ત થાય. આ બીજો મનુષ્ય છે તેને વીર પુરુષના કુળમાં જન્મ આપો. આ ધર્મશાસ્ત્રની આજ્ઞા છે. આ માણસે ઘણું કષ્ટ ભોગવ્યું છે. યુદ્ધમાં શત્રુ સાથે આ સામી છાતીએ લડ્યો છે ને તેનો વધ થયા પછી આ રણભૂમિમાં વીરગતિ પામ્યો છે. તેથી સ્વર્ગમાં અનંતકાળ સુધી આને નિવાસ આપો. વળી આ મનુષ્ય છે એણે બ્રહ્માણો અને ગાયોનું રક્ષણ કર્યું છે. રાષ્ટ્ર ખાતર એણે પ્રાણ અર્પણ કર્યા છે. તેથી બ્રાહ્મણ, ગાય અને રાષ્ટ્રની કરેલી સેવા માટે આને ઇન્દ્રની અમરાવતી નગરીમાં નિવાસ આપો. જાઓ, વિલંબ ન કરો. સ્વર્ગમાં વિમાનવાસી દેવ થઈને એક કલ્પ સુધી આ ત્યાંનું સુખ ભોગવે. આ બીજો માણસ છે તે સર્વ પ્રાણીઓ પ્રત્યે દયા ધરાવે છે. દાનશીલ હોવાથી હંમેશા દાન કર્યા કરે છે. ધર્મ પ્રત્યે અનુરાગ ધરાવે છે. મહાભાગ્યશાળી આ મનુષ્ય સાક્ષાત ધર્મનું સ્વરૂપ છે. તેથી ગંધ અને પુષ્પથી શીઘ્ર આનું પૂજન કરો. મારી આજ્ઞાથી આ મહાત્માનો આદર સત્કાર કરો. આના પર ચામર ઢોળો અને રથ આપો. આને આ પ્રેત લોકમાંથી સ્વર્ગમાં લઈ જાઓ. દેવોના અધિપતિ તત્વજ્ઞ ઇન્દ્રનું અર્ધું સામ્રાજ્ય આને મળે. શંખધ્વનિ તથા તુર્ય આદિ વાદ્યોના ઘોષ સાથે સુંદર રથમાં બેસાડી આને સ્વર્ગમાં લઈ જાઓ. ત્યાં એનું સ્વાગત કરજો. એ સદા સુખ ભોગવતો રહે. આ મનુષ્ય પણ મુશ્કેલીથી પ્રાપ્ત થતા કલ્યાણકારી ઇન્દ્રલોકમાં જાય. આ યશસ્વી પુરુષે પોતાના અસંખ્ય સત્કર્મોથી સર્વ લોકોને અલંકૃત કરીને શોભાવ્યા છે. ઇન્દ્ર આની સ્વર્ગલોકમાં રાહ જુએ છે. ઇન્દ્ર સ્વર્ગમાં નિવાસ કરીને રહે તેટલા સમય સુધી આ ધર્માત્મા ત્યાં નિવાસ કરે. એના સત્કર્મનું પુણ્ય ક્ષય થાય ત્યાં સુધી આ મનુષ્ય સ્વર્ગનું સુખ ભોગવીને ત્યાં આનંદ કરે. પુણ્યનું ફળ ભોગવ્યા પછી સ્વર્ગથી જ્યારે આ ચ્યુત થાય ત્યારે મૃત્યુલોકમાં મનુષ્ય યોનિમાં જન્મ પામી સર્વ પ્રકારના ઐશ્વર્ય ભોગવે. આ માણસે રત્નજડિત વાંસળીઓનું દાન કર્યું છે. સર્વ સદાચરણોથી સુશોભિત આ મનુષ્યને અનેક પ્રકારની સુખ સમૃદ્ધિ તથા વૈભવોથી યુક્ત સૂર્યલોકમાં લઈ જાઓ. મહાભાગ્યશાળી આ મનુષ્ય પવિત્ર બ્રાહ્મણોને દુધાળી ગાયોનું દાન કર્યું છે અને વિપુલ જળ તથા અન્નનું દાન પણ કર્યું છે. તેથી આ મનુષ્યને સનાતન સત્ય સ્વરૂપ ભગવાન વિષ્ણુના લોકમાં લઈ જાઓ. એક કલ્પ સુધી ત્યાં નિવાસ કરે. આ માણસે બ્રાહ્મણોને સુંદર સુગંધયુક્ત વિવિધ રસવાળું મિષ્ટાન ભોજન કરાવ્યું છે. તેથી આને રુદ્રલોકમાં લઈ જાઓ. એક કલ્પ સુધી આ મનુષ્ય રુદ્રલોકમાં નિવાસ કરે. આ માણસે વાછરડાવાળી તરુણ અને દૂધ આપતી ગાયને સુવર્ણના આભૂષણો પહેરાવી જરી ભરેલું વસ્ત્ર ઓઢાડી તેનું દાન કર્યું છે. એના વિશે થયેલી નોંધ મેં પોતે જોઈ છે. 3 કરોડ દેવતાઓ નિવાસ કરે છે એવા સ્વર્ગમાં આને લઈ જાઓ. સ્વર્ગથી ચ્યુત થયા પછી ઋષિઓના કુળમાં આનો જન્મ થાય. સ્વર્ણનું દાન કરનાર આ મનુષ્યને દેવો પાસે લઈ જાઓ. આ મનુષ્ય સ્વર્ણનું દાન કર્યું છે એમ દેવોને જણાવી ઉમાપતિ ભગવાન શંકરના લોકમાં આને લઈ જજો. મહાતેજસ્વી આ પુરુષ એ લોકમાં યથેચ્છ સુખ ભોગે. પ્રેતગણોના ભક્ત આ મહાતપસ્વી મનુષ્ય પોતાના પિતૃઓને પિંડોદક દાનથી તૃપ્ત કર્યા છે. પિતૃઓ સાથે આ મનુષ્ય પિતૃલોકમાં જાય. સર્વ લોકોને આદર પામેલા દાનશીલ મનુષ્ય સ્વર્ગમાં જાય. સર્વ પ્રાણીઓનું હિત કરનારા અને સર્વને સુખ આપનારા ભદ્ર પુરુષની સર્વ શુભ ઈચ્છાઓ પૂર્ણ થાય. આ મનુષ્ય બ્રાહ્મણોને પૃથ્વીનું દાન આપ્યું છે. આ શ્રેષ્ઠ નરને સ્વર્ગમાં લઈ જાઓ. પોતાના પુણ્યકર્મો સાથે જનારો આ પ્રતાપી પુરુષ ત્યાંથી બ્રહ્મલોકમાં જાય. નરોમાં ઉત્તમ આ પુરુષ શ્રેષ્ઠ વિવિધ પ્રકારના સર્વ સુખો સેવા કરે અને એ અક્ષય સ્થાનમાં મહર્ષિઓનો આનો આદર કરે. ત્યાર પછી આવે છે અધ્યાય 206મો. શુભ કર્મોના ફળનું ઉદય. ઋષિ નચિકેતા બોલ્યા, મહાભાગ્યશાળી તપસ્વી, હે દ્વિશ્રેષ્ઠ ઋષિઓ, ચિત્રગુપ્તે પોતાના દૂતોને કરેલી જે આજ્ઞા મેં સાંભળી છે તે હવે કહું છું તે તમે સાંભળો. ચિત્રગુપ્તે યમદૂતને કહ્યું કે હે સનિષ્ઠ સેવક, તું જે આ પુરુષને અહીં લઈ આવ્યો છે તે ઇન્દ્રિયોનું દમન કરનારા પુરુષે સર્વ પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખ્યો છે. સર્વ અતિથિઓનો સદા આદર સત્કાર કર્યો છે અને બધાને જમાડ્યા પછી શેષ રહેલા ભોજનનો જેણે
આહાર કર્યો છે. એણે કોઈનામાં ભેદ દ્રષ્ટિ રાખ્યા વિના સર્વને સમાન ભાવથી અન્નદાન કર્યું છે. તેથી આમને છોડી મૂક, શીઘ્ર આમને તારા પાસથી મુક્ત કર. ધર્મનો આ નિર્ણય છે. કાળની સાથે જ મૃત્યુના અધિષ્ઠાતા દેવ યમરાજે આ કાર્ય માટે મારી નિયુક્તિ કરી છે. તેથી મારા આદેશથી આ પુરુષને તું છોડી દે. મારી પાસે તો દુષ્ટકર્મ કરનારા પાપીજનોને તારે લાવવા. ગંધર્વો અને અપ્સરાઓ ગગનમાં આના ગુણગાન કરશે. એમને બેસવા માટે દિવ્ય આસન આપો. બીજું પણ એક વાહન આમને આપો. બીજી એમની જે કંઈ ઈચ્છા હોય તે પૂર્ણ કરો. એમને જે કંઈ જોઈતું હોય તે ધર્મરાજની આજ્ઞાથી એમને શીઘ્ર આપો. બીજાઓએ જે દાન આપ્યા નથી તેવા દાન આ જ્ઞાની મનુષ્ય પ્રથમથી જ આપી દીધા છે. આ મહાભાગ્યશાળી મનુષ્ય પોતાના પુણ્યકર્મનું ફળ પ્રાપ્ત થાય એ વાતનું ધ્યાન રાખજો. સ્વર્ગના સર્વ વિમાનો આને લેવા માટે અહીં આવે ત્યાં સુધી મહાયશસ્વી આ વીર પુરુષને મારી આજ્ઞાથી માનપૂર્વક અહીં બેસાડો. વિમાનો આવ્યા પછી આ પુણ્યશાળી મનુષ્યને છત્ર ચામર સાથે શ્રેષ્ઠ વિમાનોમાં બેસાડીને સ્વર્ગમાં લઈ જજો. ત્યાં દેવતાઓ આનો આદર કરે એ વાત ભૂલાય નહીં. સ્વર્ગના અસ્તિત્વ સુધી આ વાત વીર નર ત્યાં આનંદ કરે. આ પવિત્રાત્મા જે લોકમાં જશે તે લોક કૃતાર્થ થશે અને જ્યાં આ નિવાસ કરશે તે સ્થાન પવિત્ર ગણાશે. આ બીજા મનુષ્ય અનેક કન્યાઓનું દાન કર્યું છે તેમજ અનેક યજ્ઞો કર્યા છે. આની સર્વ શુભકામનાઓ પૂર્ણ કરો અને આ પુરુષ વિષ્ણુલોકને પ્રાપ્ત થાય. હજારો વર્ષો સુધી ત્યાં એ નિવાસ કરે. એના પુણ્યકર્મો ક્ષય થયા પછી પ્રતિષ્ઠિત અને સમૃદ્ધ બ્રાહ્મણકુળમાં આનો જન્મ થાય. અરે વળી આ બીજો માણસ જેને તમે અહીં લઈ આવ્યા છો એ તો બધા પ્રાણીઓ પ્રત્યે અત્યંત દયાભાવ રાખે છે. આ દયાળુ પુરુષને માન સાથે સ્વર્ગમાં લઈ જાઓ. હજારો વર્ષો સુધી ત્યાં એ દેવો સમાન આદર પામે. પુણ્યકર્મનો ક્ષય થયા પછી આવો મનુષ્ય આદરણીય મનુષ્યના વંશમાં જન્મ પામે છે. આ મનુષ્ય બ્રાહ્મણોને પગરખા, છત્રી અને જળ પાત્રનું દાન કર્યું છે. આવા તો ઘણા એણે દાન કર્યા છે. તેથી આનો આદર કરો. જે સ્થળે હજારો સદગૃહસ્થો એકત્રિત થયા હોય ત્યાં એને માનપાન આપો. હંમેશા પ્રસન્ન ચિત્તવાળો આ પુરુષ વિદ્યાધર રૂપ છે. આને સ્વર્ગમાં લઈ જાઓ. પોતાના કોમળ અને શાંતિદાયક હાથથી જ્યાં આ સ્પર્શ કરે છે ત્યાં કુબેરના નવનિધિ એમાંના મહાપદ્મ, પદ્મ, શંખ અને મકર આ 4 નિધિ નિત્ય નિવાસ કરીને રહે છે. પુણ્યક્ષય થયા પછી સ્વર્ગથી ચ્યુત થયેલો આ પુરુષ મનુષ્ય યોનિમાં શ્રેષ્ઠ કુળમાં જન્મ પામે છે. આ મનુષ્ય બ્રાહ્મણોને દહીં, દૂધ અને ઘીનું ભોજન આપ્યું છે. આ પુણ્યશાળી મહાત્માને મારી પાસેથી શીઘ્ર સ્વર્ગમાં લઈ જાઓ ને આનો આદર સત્કાર કરો. એનું પતન ન થાય એ સ્વર્ગમાં એને જલ્દી લઈ જાઓ. આ મનુષ્ય પોતાના બંધુ બાંધવ અને સગા આદિને ગાયના દૂધ, દહીં, ઘી આદિ ગોરસોથી પૂર્ણ પાત્ર આપ્યા છે. તેમનામાં ક્યારેય ભેદભાવ રાખ્યો નથી. બધાની સાથે બેસીને તે ખાધા પીધા છે. અર્થાત કોઈનો દાય ભાગ એણે દુબાવ્યો નથી. સરખે હિસ્સે દરેકના ભાગ પ્રમાણે સંપત્તિની વહેંચણી કરીને સર્વને સંતોષ આપ્યો છે. આને ઈર્ષ્યા રહિત સુખ અને શાંતિ આપનારા લોકમાં લઈ જાઓ. ત્યાં આ ધીર પુરુષ સેંકડો વર્ષ સુધી સુંદર સ્ત્રીઓની સેવા પ્રાપ્ત કરે અને ગોલોકમાં દેવતા બને. ચિત્રગુપ્તે વળી એ પણ કહ્યું કે દેવીરૂપ ગાયોમાં સર્વદેવોને નિવાસ છે. તેઓ સર્વ વેદોનું અધિષ્ઠાન છે. તેઓ પોતાના આંચળમાં અમૃતને ધારણ કરી ભૂતલ પર વિચરે છે. એ શ્રેષ્ઠ તીર્થરૂપ છે. એમનાથી અન્ય કોઈ તીર્થ નથી. એ અતિ પવિત્ર છે અને સર્વને પુષ્ટિ આપે છે. ગાયો પવિત્ર છે તેથી સર્વપ્રથમ એનું દાન કરો. એના દહીંથી દેવોને દૂધ, મહેશ્વર શંકરને ઘીથી અગ્નિને અને ખીરથી પિતામહ બ્રહ્માને સદા તૃપ્ત કરે છે. ગાયના આ દૂધ, દહીં, દ્રવ્ય તેમને કેવળ એક જ વાર આપવાથી તેઓ 13 વર્ષ સુધી સંતુષ્ટ રહે છે. ગાયનું દાન કરવાથી અને ગોરસનું પાન કરવાથી મનુષ્ય પવિત્ર અને આનંદિત થાય છે. પંચગવ્ય પીવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. પંચગવ્યથી વધારે પવિત્ર બીજી કોઈ વસ્તુ નથી. ગાયના દાંતોમાં મરુદગણોનો નિવાસ છે. જીભમાં સરસ્વતી, ખરીમાં ગંધર્વો, ખરીના અગ્રભાગમાં સર્પો, સર્વસંધિઓમાં સાધ્યો, નેત્રોમાં સૂર્ય ને ચંદ્ર, ખૂંદમાં નક્ષત્રો, પૂંછડામાં ધર્મ, ગુદામાં સર્વ તીર્થો અને મૂત્રમાં ગંગા નદી નિવાસ કરીને રહેલા છે. અનેક દ્વીપોથી યુક્ત 4 સાગરો પણ એમાં જ રહેલા છે. ગાયના રૂવાટામાં વિદ્યાઓ, રૂવાટાઓના છિદ્રોમાં ઋષિઓ અને છાણમાં લક્ષ્મીનો નિવાસ છે. ગાયની ત્વચામાં અને વાળમાં દક્ષિણાયન, ઉત્તરાયણ આ 2 અયન રહેલા છે. ધૈર્ય, ધૃતિ, શાંતિ, પુષ્ટિ, વૃદ્ધિ, સ્મૃતિ, મેઘા, લજ્જા, સૌંદર્ય, કીર્તિ, વિદ્યા, મતિ અને સંતતિ આ સર્વ તત્વો ગાયોની પાછળ પાછળ ચાલે છે. અર્થાત જ્યાં ગાયો હોય છે ત્યાં જે રહે છે અને ગાય જ્યાં જાય તેની પાછળ જાય છે. એમાં સંશય નથી. જ્યાં ગાયો છે ત્યાં જગત છે. ત્યાં ઇન્દ્ર આદિ દેવો તથા લક્ષ્મી છે અને ત્યાં જ સનાતન છે અને જ્ઞાનયુક્ત ભાગવત ધર્મ રહેલો છે. આ પ્રમાણે પૂજ્ય અને પ્રિય ગાયો સર્વ રૂપોમાં રહેલી છે. ઋષિ નચિકેતા આશ્રમવાસી અન્ય ઋષિઓને કહે છે કે હું યમધામમાં ખૂબ ફર્યો. ફરીને મેં બધું જોયું. યમધામમાં મોટા મોટા પ્રાસાદો એક હારમાં આવેલા છે. સુંદર અને વિશાળ તે ભવ્ય ભવનોમાં સ્ત્રીઓ અને પુરુષો રાજ્ય શાસનના આશ્રયથી સુરક્ષિત છે. હજારો સ્ત્રીઓ અને પુરુષો આરામદાયક સુંદર શૈયાઓ તથા આસનો પર બેઠેલા છે. વિવિધ પ્રકારના રમતના સાધનોથી તેઓ બધા આનંદથી ક્રીડા કરે છે. બીજા સ્થળે વિવિધ પ્રકારના ભક્ષ્ય અને ભોજ્ય પદાર્થોનો સંગ્રહ તથા પાનગૃહો જોયા. તેમાં પુષ્પોની માળાઓથી વિભૂષિત નરનારીઓને આહાર
અને પેય પદાર્થોનું પાન કરતા જોયા. ત્યાં અનેક પ્રકારની શ્રેષ્ઠ શૈયાઓ, આસનો, યાનો, ઘોડાઓ તથા હાથીઓ જોયા. સુંદર નેત્રોવાળી અને કમનીય કાંતિવાળી સુંદર સ્ત્રીઓ જોઈ. તેમાંની કેટલીક જળમાં ક્રીડા કરતી હતી, કેટલીક ઉદ્યાનોમાં વિહાર કરતી હતી અને પોતાના પુણ્યકર્મથી રમ્ય ભવનોમાં આરામ કરતી હતી. એ યમધામ જેવું રમણીય બીજું કોઈ સ્થળ નથી. મહામૂલ્યવાન રત્નો જડેલા એ મહેલોની શિલ્પ કળા જાણે સ્થાપત્યનો નમૂનો જ જોઈ લો. આ પ્રમાણે એક કરતાં એક ચડે તેવા એક એક નિવાસસ્થાનને જોતો જોતો હું એ યમધામમાં સર્વત્ર ફર્યો. પુણ્યશાળી જીવોના પુણ્યકર્મોને લીધે જ્યાં ઉદય થયેલો છે તે સમસ્ત યમધામમાં મેં સારી પેઠે જોયું. અને ત્યાર પછી હે ઋષિ શ્રેષ્ઠો, ફરીથી હું ધર્મરાજની સમીપમાં આવીને ઊભો રહ્યો. ત્યાર પછી આવે છે અધ્યાય 207મો, સંસાર ચક્ર પુરુષ વિલોભન પ્રકરણ. ઋષિપુત્ર નચિકેતા ઋષિઓને કહે છે કે હે વિપ્રર્ષિઓ, હું જ્યારે યમસદનમાં હતો ત્યારે એક સમયે કલહપ્રિય નારદ ધર્મરાજ પાસે આવ્યા. ધર્મરાજ અને દેવર્ષિ નારદ વચ્ચે થયેલો સંવાદ મેં પોતે જેવો સાંભળ્યો છે તેવો જ હું તમને કહું છું. રાજા જનકને દિવ્ય કામોની પ્રાપ્તિ કેવી રીતે થઈ તે પણ તમને કહી સંભળાવીશ. પોતાના તપના પ્રભાવથી પ્રકાશિત થતા મહાતેજસ્વી ઋષિ શ્રેષ્ઠ નારદ ધર્મરાજની સભામાં આવ્યા. તેમને પોતાને ત્યાં આવેલા જોઈને ધર્મરાજ ઝડપથી ઊભા થયા અને વિધિપૂર્વક તેમને પાદ્ય અર્ધ્ય આપીને તેમનું પૂજન કરી ધર્મે તેમની પ્રદક્ષિણા કરી. તે પછી સૂર્યના પુત્ર મહાતેજસ્વી અને પ્રતાપી યમે તેમનું સ્વાગત કરી તેમને આસન આપ્યું. તેઓ નારદને કહેવા લાગ્યા કે હે દ્વિશ્રેષ્ઠ, હે દેવર્ષિ નારદ, મારા સદભાગ્યના લીધે આજે મને આપના દર્શન થયા છે. હું આપનું સ્વાગત કરું છું. આપ સર્વજ્ઞ છો, સર્વ કંઈ જોનારા છો અને ધર્મજ્ઞોમાં સર્વથી શ્રેષ્ઠ છો. હે મહામુનિ, આપ ગંધર્વ વિદ્યાના જ્ઞાતા છો, સર્વવ્યાપક વિભો. હે નારદ, અમે બધા આપને અહીં આવેલા જોઈને આપના દર્શનથી પવિત્ર થયા છીએ. વળી આપના પુનિત પગલાં અમારા દેશમાં પડવાથી એ પાવન થયો છે. આપનું જે કાર્ય હોય અથવા જેના દ્વારા એ કરાવવાનું હોય તેમજ આપની જે કંઈ ઈચ્છા હોય તે હે ભગવાન મારા પર કૃપા કરીને આપ મને શીઘ્ર જણાવો. હે દ્વિજ તપસ્વી ઋષિઓનું કંઈ કાર્ય હોય અથવા આપનું પોતાનું ત્રિલોકમાં પણ કંઈ થઈ શકવાનું દુર્લભ કાર્ય હોય તે કરવા માટે આપ મને આજ્ઞા કરો. ધર્મરાજના પ્રિય અને મધુર વચન સાંભળીને મહાત્મા નારદે તેમને કહે છે કે હે ધર્મ, અનેક પ્રકારના સંશયોના ધામરૂપ જે વાત તમે મને પૂછો છો તેના વિશે તમને કહું છું તે સાંભળો. નારદ બોલ્યા કે હે ધર્મ, તમે સર્વનું પાલન અને રક્ષણ કરનારા છો, તેમજ સદા ધર્મના નિયંત્રક છો. સર્વની પાસે સત્ય, તપ, સહિષ્ણુતા અને ધૈર્યપૂર્વક ધર્મનું પાલન કરાવો છો, એમાં સંશય નથી. તમે પ્રાણીઓના અંતઃકરણની વૃત્તિઓને તથા તેમના કર્મને જાણનારા છો. તમારા જેવો આ કાર્યમાં નિષ્ઠાવાન બીજો કોઈ નથી. હે સુવ્રત, મારા મનમાં કેટલીક બાબતો વિશે સંશય ઉત્પન્ન થયો હોય તે હું તમને પૂછું છું. તેથી તે વિષયમાં તમારો જે નિર્ણય હોય તે મને કહો. પ્રથમ તો હું એ જાણવા ચાહું છું કે કયા વ્રત અથવા નિયમના પાલનથી મનુષ્યને અમરત્વ પ્રાપ્ત થાય છે. બીજું, હે સુરોત્તમ, કેવા પ્રકારની તપશ્ચર્યા અથવા કેવા પ્રકારનું દાન કરવાથી લોકોમાં અતુલ ઐશ્વર્ય અને કીર્તિ પ્રાપ્ત થાય અને શાંત ચિત્તવાળા મનુષ્યોને દુર્લભ અને અવિનાશી શ્રેષ્ઠ સ્થાનની પ્રાપ્તિ કેવી રીતે થાય. લોકમાં નિંદનીય અને પાપના નિવાસરૂપ નરકમાં માણસો સાથી જાય છે. આ સર્વ હકીકત તમે મને વિગતવાર કહો. આ જાણવા માટે હું ઘણો ઉત્સુક છું. યમ બોલ્યા, અધર્મી અને પાપી મનુષ્યો પોતાના પાપ કર્મોનું ફળ ભોગવી શકે તે માટે નરકનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાપી અને ભયંકર માણસો ત્યાં જઈને યાતના ભોગવે છે. તપરૂપ સંપત્તિવાળા હે મુનિશ્રેષ્ઠ, તેના વિશે વિસ્તારપૂર્વક સર્વ કંઈ આપને કહું છું તે આપ સાંભળો. અને સાંભળ્યા પછી મહાભાગ્યશાળી હે નારદ, તેના ઉપર આપ વિચાર કરશો. ક્યાં મનુષ્યોને નરકની પ્રાપ્તિ થતી નથી તે હવે હું આપને કહું છું. પવિત્ર અગ્નિનો સંચય કરી જીવનકાળ સુધી તેની ઉપાસના કરનારો પુરુષ નરકમાં જતો નથી. પુત્રવાન પુરુષ, ભૂમિનું દાન કરનારો શૂરવીર, અનેક મનુષ્યોને અન્નનું દાન આપી તેમને જીવાડનાર, તત્વજ્ઞાની, સત્ય વચન બોલનાર, કામ ક્રોધાદિથી ન જીતેલાય અર્થાત કામાદિને પોતાના વશમાં રાખનાર, જીતેન્દ્રિય પુરુષો, ધૂર્ત અને લુચ્ચા ન હોય તેવા સાધુ પુરુષો, પોતાના સ્વામીનો આદર કરનાર, વફાદાર સેવકો, મહાન વાણી તથા કર્મથી હિંસા ન કરનાર, અહિંસા વ્રતધારી મહાત્માઓ તથા બ્રહ્મનિષ્ઠ પુરુષોને નરકની પ્રાપ્તિ થતી નથી. પતિવ્રતા સ્ત્રી, દાનશીલ તથા બ્રાહ્મણોનો આદર કરનારા મનુષ્યો, પરસ્ત્રીનો ત્યાગ કરી સદા પોતાની પત્નીમાં જ નિષ્ઠા ધરાવનાર, ઇન્દ્રિયોને સંયમમાં રાખનાર, સર્વ પ્રાણીઓમાં આત્મભાવ જોનાર અને પ્રાણી માત્ર પ્રત્યે દયા ધરાવનાર મનુષ્ય, હાહાકાર અને ભયથી વ્યાપ્ત અંધકારથી ઘેરાયેલા, સર્વયાતનાઓના સ્થાનરૂપ અત્યંત પાપમય નરકને પ્રાપ્ત થતા નથી. તત્વવિદ્યાના પારને પામેલા આત્મજ્ઞાની દ્વિજો, જગત પ્રત્યે ઉદાસીન, સ્વામીની સેવા કરતા રહીને તેના જ હિત ખાતર પ્રાણ ત્યાગ કરનારા મનુષ્યો નરકમાં જતા નથી. એવી જ રીતે અન્નદાન, જળદાન, વિદ્યાદાન અને પ્રાણદાન કરનારા મનુષ્યો, સર્વ પ્રાણીઓમાં પ્રીતિ ધરાવનારો, માતા પિતાની સેવા કરનારા પુત્રો, તલ, ગાય, સુવર્ણ અને સદાકાળ માટે બ્રાહ્મણોને પૃથ્વીનું દાન આપનાર દાતાઓ પણ નરકને પ્રાપ્ત થતા નથી. આ વાત સંશય રહિત છે. ધર્મશાસ્ત્રમાં નિર્દિષ્ટ વિધિવિધાન પ્રમાણે યજ્ઞ કરનારા યજમાનો, ચતુર્માસમાં કરવાના વ્રતોને નિયમમાં લેનાર અગ્નિહોત્રી દ્વિજો, ગુરુના મનને અનુકૂળ થઈને ચાલનારા શિષ્યો, સત્કૃત્યો કરનારાઓ, સાચું અને મિત ભાષણ કરનારા પુરુષો, વેદ વેદાંગના સ્વાધ્યાયમાં સદા પ્રવૃત્ત રહેનારા
ઇન્દ્રિયોનું દમન કરનારા સારા ચારિત્ર્યવાળા મનુષ્યો નરકગામી થતા નથી. આત્માના ચિંતનમાં સદા મગ્ન રહેનારા અષ્ટમી, પૂર્ણિમા, અમાવસ્યા તથા સંક્રાંતિ વગેરે પર્વના દિવસે એ સ્ત્રી સેવન ન કરનારા જીતેન્દ્રિય તથા બ્રહ્મનિષ્ઠ પુરુષો અમરત્વ પામે છે, એમાં સંશય નથી. સર્વ વાસનાઓથી રહિત, સંસારથી વિરક્ત, ત્યાગી અને જીતેન્દ્રિય મહાત્માઓને, પાપીઓને પ્રાપ્ત થતા ભયંકર નરકની પ્રાપ્તિ થતી નથી. નારદ બોલ્યા, ક્યું દાન કલ્યાણકારી છે? સત્પાત્રને દાન કરવાથી શું ફળ મળે છે? ક્યું પુણ્ય કર્મ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે? જે દાન કરવાથી રૂપ, ધન, ધાન્ય, દીર્ઘાયુષ્ય અને શ્રેષ્ઠ કુળમાં જન્મ પ્રાપ્ત થાય તે દાન ક્યું છે? તે હે સુવ્રત તમે મને કહો. યમ બોલ્યા કે શુભ અને અશુભ કર્મ કરનારાઓને કઈ ગતિ મળે છે? એમ મને પૂછનારાને સેંકડો વર્ષ સુધી તેના વિશે કહ્યા કરું તો પણ તેનો પાર આવે તેમ નથી. તેથી વિસ્તારપૂર્વક તે કહેવા માટે અસમર્થ છું, અર્થાત તે કહેવાનું શક્ય નથી. તેમ છતાં મનુષ્યને પ્રાપ્ત થતી ગતિ વિશે હું અહીં સંક્ષેપમાં જ કહું છું. મરણ પામ્યા પછી મનુષ્યને પોતાના શુભ તથા અશુભ કર્મ પ્રમાણે વિવિધ પ્રકારના સુખ, દુઃખ અને ભિન્ન ભિન્ન ગતિ પ્રાપ્ત થાય છે. આ વિશે સંશય નથી. આ હું અંગેનું રહસ્યપૂર્ણ આખ્યાન તમને કહું છું, તે સાંભળો. તપથી સ્વર્ગ અને યશ મળે છે, એવી જ રીતે આયુ, અભ્યુદય અને ઐશ્વર્ય પણ તપથી જ પ્રાપ્ત થાય છે. પરા તથા અપરા વિદ્યાનું જ્ઞાન, વિજ્ઞાન, આરોગ્ય, રૂપ, સૌભાગ્ય તથા મનથી કલ્પના પણ ન કરી શકાય એવા ભોગો પણ તપના પુણ્ય પ્રભાવથી જ મળે છે. હે મહામુનિ, ગુપ્તદાનના પુણ્ય કર્મથી આ પ્રમાણે સર્વ સુખની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મચર્યના પાલનથી, જીવન, અહિંસા ના આચરણથી, ઉત્કૃષ્ટ રૂપ વ્રતની દીક્ષાથી, ઉત્તમ કુળમાં જન્મ, ફળ મૂળાદિનો આહાર કરવાથી, રાજ્ય અને પાંદડાનું ભક્ષણ કરવાથી તેમજ કેવળ દુગ્ધપાનથી સ્વર્ગ મળે છે. ગુરુની સદા સેવા કરવાથી પુષ્કળ ધન મળે છે. પિતૃઓને પિંડોદક દાન કરવાથી સંતતિની પ્રાપ્તિ થાય છે. પ્રસંગોપાત સમય પ્રમાણે ભિન્ન ભિન્ન વ્રતોના આચરણની દીક્ષા લેવાથી પશુઓની પ્રાપ્તિ, ત્રિકાળ સ્નાન, સંધ્યા આદિથી આત્મજ્ઞાનની અને કેવળ જળપાન કરી રહેવાથી ઇષ્ટલોકના ભોગોની પ્રાપ્તિ થાય છે. હે સુવ્રત, સદાચરણશીલ હે નારદ, બ્રાહ્મણોનું પૂજન આદિ કરીને 10 વર્ષ સુધી યજ્ઞ કરનારા મનુષ્ય સ્વર્ગમાં જાય છે. કેવળ જળનું જ પાન કરીને રહેનારા તપસ્વી કરતાં આ યજ્ઞ કરતાં શ્રેષ્ઠ છે. સ્વાદોનો ત્યાગ કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. માંસાહારનો ત્યાગ કરવાથી સંતતિ દીર્ઘાયુષ્યવાળી થાય છે. સુગંધી પદાર્થો તથા પુષ્પમાળાના ત્યાગથી સૌંદર્ય મળે છે. અન્નનું દાન કરવાથી મનુષ્યને સ્મૃતિ અને મેઘા અર્થાત યાદશક્તિ અને ધારણા બુદ્ધિ પ્રાપ્ત થાય છે. છત્રનું દાન કરવાથી સુંદર ઘરની પગરખા આપવાથી, વાહન, વસ્ત્રદાન કરવાથી સુરૂપતા અને ધનનું દાન કરવાથી પુત્રો તથા સેવકોની પ્રાપ્તિ થાય છે. જળનું દાન કરવાથી સદાકાળ તૃપ્તિ મળે છે. અન્ન જળના દાનથી સર્વ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણના ચરણોમાં પુષ્પ તથા ફળની ભેટ ધરનાર મનુષ્યને સુંદર તથા મનને અનુકૂળ સ્ત્રી તથા ધન સંપત્તિથી યુક્ત ઘરની પ્રાપ્તિ થાય છે. વસ્ત્ર, અન્ન, જળ આદિ રસો તથા ગોરસ આદિના દાનથી પણ સર્વ વૈભવથી પરિપૂર્ણ આરામદાયક ઘર મળે છે. જે મનુષ્ય બ્રાહ્મણોને સુગંધી પુષ્પોની માળા, ધૂપ, સુગંધી દ્રવ્ય, અનુલેપન, સુંદર નિવાસ સ્થાનોનું દાન કરે છે, તેને સૌંદર્ય પ્રાપ્ત થાય છે ને ક્યારેય કોઈ પણ પ્રકારના રોગ થતા નથી. કોઈ પણ કારણ અથવા કામના રાખ્યા વિના નિષ્કારણ તથા નિષ્કામ ભાવથી જે પુરુષ કોઈ સુપાત્ર બ્રાહ્મણને આરામ આપનારી શૈયાઓથી સજાવેલું ઘર દાનમાં આપે, તેને સુંદર સ્ત્રીઓ તથા હાથી અને ઘોડાઓથી યુક્ત શ્રેષ્ઠ નિવાસસ્થાન પ્રાપ્ત થાય છે. ગાયો તથા ધૂપનું દાન કરવાથી વસુઓના લોકની પ્રાપ્તિ થાય છે. હાથી તથા ઉત્તમ કોટીના સુંદર બળદોનું દાન કરવાથી મનુષ્યને સ્વર્ગમાં શાશ્વત સુખ મળે છે. ઘીનું દાન કરવાથી તેજ, યૌવન તથા ચૈતન્ય અને તેલનું દાન કરવાથી શરીરની કોમળતા પ્રાપ્ત થાય છે. મધનું દાન કરવાથી વિવિધ રસોથી મળતી તૃપ્તિ, દીપદાનથી તેજસ્વીતા, પાયસના દાનથી શરીરની પુષ્ટિ, ખીચડીનું દાન કરવાથી સ્નિગ્ધતા અને સૌમ્યપણું, ફળના દાનથી પુત્ર, પુષ્પદાનથી સૌભાગ્ય, વાહનોનું દાન કરવાથી વાયુવાન તથા પાલખી વગેરે સુખના સાધનોની પ્રાપ્તિ થાય છે. ઉપર કહેલા સર્વદાન આપતા જોવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. અભય દાન આપવાથી સર્વ શુભ મનોરથો પૂર્ણ થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 208મો, પતિવ્રતાના ઉપાખ્યાનનું વર્ણન. ઉદાલક અરુણીના પુત્ર ઋષિ નચિકેતા તપોવનમાં પોતાની સમીપમાં રહેનારા ઋષિઓને કહે છે કે યમરાજે થોડીક વારમાં દિવ્ય અલંકારોથી વિભૂષિત થયેલા વિપ્રોને સૂર્ય જેવા તેજસ્વી વિમાનોમાં બેસીને સ્વર્ગમાં જતા જોયા. તપથી સિદ્ધ થયેલા છતાં અત્યંત દીન તે બ્રાહ્મણો પોતાની પત્નીઓ તથા સગા સંબંધીઓમાં અનુરાગ ધરાવતા હતા, તે બધાની સાથે સ્વર્ગમાં જઈ રહ્યા હતા. ત્યારે યમરાજનું મુખ મલિન થઈ ગયું અને તેમની કાંતિ ઝાંખી પડી ગઈ. એવામાં તેમને ક્રોધ વ્યાપી ગયો અને તેઓ ભારે દુઃખ અનુભવવા લાગ્યા. તપરૂપ ધનવાળા નારદે ધર્મરાજને તેજોહીન થયેલા જોયા. તેઓ તેમના મનનો ભાવ જાણી ગયા. આથી તેઓ ધર્મરાજને કહેવા લાગ્યા કે હે ધર્મ, તમે જાણે બીજા પશુપતિ અર્થાત શંકર જ નોહો તેવા તેજસ્વી છો, છતાં તમારું આ સુંદર મુખ શાથી પડી ગયું છે? તમે સર્પની જેમ શા માટે ફાફડા મારો છો? શાને ક્રોધે ભરાયા છો? તમે કોનાથી ભય પામ્યા છો? હે રાજન, તે હું જાણવા ઈચ્છું છું. યમ બોલ્યા કે હે મહામુનિ નારદ, મેં જોયું છે કે અને જે જોઈને મને ખોટું લાગ્યું છે અને મારું મોઢું ઉતરી ગયું છે અને ગળું સુકાઈ
ચૂકાય છે તેનું કારણ સાંભળો. ઊંચ અને શીલ વૃત્તિથી જીવનારા, પોતાના સ્વાધ્યાય અને તપમાં દ્રઢ નિષ્ઠાવાળા, શરમાળ તથા કોઈની પણ અદેખાઈ ન કરનારા, અતિથિઓનો નિત્ય આદર કરનારા, જીતેન્દ્રિય તથા બ્રહ્માકાર વૃત્તિવાળા તત્વવિદ વિપ્રો પોતાની પત્નીઓ તથા સગા સંબંધીઓ સાથે મારા માથા ઉપર થઈને વિમાનમાં બેસીને અત્યારે સ્વર્ગમાં જઈ રહ્યા છે. તેઓ મારી પાસે આવતા નથી, તેઓ મારા વશમાં નથી, તેથી મને દુઃખ થાય છે. તેમના શરીર પર દિવ્ય ગંધોનું અનુલેપન થયેલું છે, તેઓ માળાના વસ્ત્રોથી વિભૂષિત છે, તેમણે મારી માળાઓ ધારણ કરેલી છે. તેથી હે દ્વિજોત્તમ, હું ખેદ પામું છું અને માનસિક વ્યથા અનુભવું છું.